શ્રી ગણેશાય નમઃ. ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર માટે એક આંખ શિવલિંગ પર ચડાવવા તૈયાર થઈ ગયા હતા અને એ જ સુદર્શન ચક્ર દ્વારા દેવી સતીના 51 ટુકડા કરેલા જેની 51 શક્તિપીઠો બની. જાણો સુદર્શન ચક્રના આવા અનેક રહસ્યો મિત્રો. સુદર્શન ચક્રનું મહત્વ અને તેના વિશેષ ગુણો શું છે? સુદર્શન ચક્ર કેવું દેખાતું હતું? સુદર્શન ચક્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એ બધું હવે આપણે આગળ જાણીએ મિત્રો. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. લગભગ 5000 વર્ષ પહેલા જ્યારે કૌરવોએ પાંડવોને 5 ગામ જેટલી જમીન આપવાની પણ ના પાડી દીધી, ત્યારે યુદ્ધ લડવાનું નક્કી કરવામાં આવ્યું, જે માટે દુનિયાભરમાંથી હજારો રાજાઓ પોતાની લાખોની સેના સાથે આ યુદ્ધ લડવા આવ્યા હતા. કુરુક્ષેત્રની રણભૂમિમાં લડાયેલું એ યુદ્ધ ઇતિહાસના પાનાઓ પર મહાભારતના યુદ્ધ તરીકે ઓળખાય છે. મહાભારતના યુદ્ધ માટે એક તરફ કૌરવોની સેનામાં ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા મહાન યોદ્ધાઓ હતા, જ્યારે બીજી તરફ 5 પાંડવોની સેના હતી. પરંતુ ત્યારે પોતાના જ સગાઓને સામે જોઈને પાંડવ સેનાનો ધનુર્ધર અર્જુન પાણીમાં બેસી ગયો હતો અને યુદ્ધ લડવાની ના પાડી દીધી હતી. અચાનક હૃદય પરિવર્તન થઈ ગયેલા અર્જુનને સમજાવવા યુદ્ધભૂમિ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા જ્ઞાન આપ્યું. એવું કહેવાય છે કે લડવા ઉત્સુક અનેક યોદ્ધાઓ વચ્ચે લાગણીવશ અને હતાશ અર્જુનને ગીતા જ્ઞાન આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી સમયને રોકી દીધો હતો. જી હા, સુદર્શન ચક્રની મદદથી સમયને રોકી શકાતો હતો. એટલું જ નહીં, આ સુદર્શન ચક્રથી ભૂત ભવિષ્યમાં પણ નજર કરી શકાતી હતી. જો કે ચક્રધારી શ્રી કૃષ્ણએ અનેક દુષ્ટોના સંહાર માટે આ ચક્રનો ઉપયોગ કરેલો છે. આ સમય ચક્રની ઉત્પત્તિથી લઈને તેની સાથે જોડાયેલા દરેક પૌરાણિક પ્રસંગોને આપણે આજે યાદ કરીએ મિત્રો. સુદર્શન ચક્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કે ગીતાના જ્ઞાન પછી જ્યારે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન થયું, ત્યારે આ સુદર્શન ચક્ર તેમની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું. કેટલાક શાસ્ત્રો અનુસાર તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સંયુક્ત ઉર્જા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ આ ચક્ર ભગવાન વિષ્ણુને આપ્યું હતું. અન્ય શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે શ્રી કૃષ્ણને આ સુદર્શન ચક્ર દેવતાઓ પાસેથી પ્રાપ્ત થયું હતું. મહાભારત અનુસાર શ્રી કૃષ્ણ અને અર્જુને અગ્નિદેવની મદદથી ખાંડવના જંગલનો નાશ કર્યો હતો. બદલામાં તેમણે શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર અને કૌમોદકી ગદા આપી. સુદર્શન ચક્રનું મહત્વ અને તેના વિશેષ ગુણો જાણીએ મિત્રો. તો કે ભગવાન શ્રી વિષ્ણુનું એક નામ ચક્રધર છે. તેમનું આવું નામ એટલા માટે છે કે સુદર્શન નામનું ચક્ર તેમની ટચલી આંગળી પર ફરતું રહે છે. આ ચક્ર વિશે એવું કહેવામાં આવે છે કે તે અચૂક હતું અને તે જેના ઉપર હુમલો કરે તેનો નાશ કર્યા પછી જ તે પાછું આવતું. શ્રી કૃષ્ણ સામાન્ય રીતે ચક્રને તેમની ટચલી આંગળી પર રાખતા હતા, જ્યારે ભગવાન વિષ્ણુ તેને તેમની તર્જની આંગળી પર રાખતા હતા. એવું માનવામાં આવે છે કે દિવ્ય ચક્ર દુશ્મનનો નાશ કરવા માટે જતું, પછી તે દુશ્મનનો નાશ કરીને જ પરત ફરતું હતું. આનો અર્થ એ છે કે તે એકવાર આ ચક્ર હાથમાંથી લક્ષ્ય તરફ ગયા પછી તે યોદ્ધાના નિયંત્રણમાં પણ નથી રહેતું. તે પળવારમાં ગમે ત્યાં પહોંચી જતું. સુદર્શન ચક્ર શાંત હતું અને જ્યારે તેના માર્ગમાં કોઈ અવરોધ આવી ત્યારે તે ચક્રની ગતિ વધી જતી. સુદર્શન ચક્ર કેવું દેખાતું હતું? તો જાણીએ મિત્રો. સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુએ તેને ક્યાંથી પ્રાપ્ત કર્યું હતું? આ ચક્રની આકૃતિને લઈને પુરાણોમાં અલગ અલગ વર્ણન મળે છે. સુદર્શન ચક્ર ગોળ ચક્ર છે, જેમાં 108 પ્લેટ્સ છે
આ ચક્ર અનેક યોજનનું અંતર આંખના પલકારમાં કાપી શકે છે. એક યોજનમાં 8 માઇલ્સ હોય છે. 52 પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેનું એક કેન્દ્ર હોય જેમાંથી 12 આરા છે, જે 12 મહિનાને દર્શાવે છે. તેની અંદર 6 નાના આરા પણ હતા, જે 6 ઋતુઓને દર્શાવતા હતા. સુદર્શન ચક્રને લઈને નિષ્ણાંતોનો અલગ અલગ મત છે. માન્યતાઓ પ્રમાણે આ ચક્ર ભગવાન વિષ્ણુની તર્જની આંગળીમાં અને ભગવાન શ્રી કૃષ્ણની ટચલી આંગળીમાં વીંટીની જેમ સમાઈ જતું હતું. સુદર્શન ચક્રની ઉત્પત્તિની અનેક દંતકથાઓ છે મિત્રો. સુદર્શન શબ્દનો સામૂહિક અર્થ જેના દર્શન શુભ હોય એવો થાય છે. નકારાત્મક શક્તિઓ અથવા સ્પંદનોનો દૂર કરવા માટે સામાન્ય રીતે પવિત્ર યજ્ઞો દરમિયાન ભગવાન સુદર્શનની પૂજા કરવામાં આવે છે. એવી ઘણી પૌરાણિક કથાઓ છે જે જણાવે છે કે આ દૈવી શસ્ત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. આવી જ એક કથામાં જણાવાયેલું છે કે સુદર્શન ચક્ર દેવતાઓના આર્કિટેક્ટ વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. વિશ્વકર્માની પુત્રી સંજનાના લગ્ન સૂર્ય ભગવાન સાથે થયા હતા, પરંતુ સૂર્યના તેજસ્વી પ્રકાશ અને તાપને કારણે તે તેની નજીક જઈ શકતી ન હતી. આ અંગે તેણે તેના પિતાને ફરિયાદ કરી હતી. વિશ્વકર્માએ સૂર્યનું તેજ ઓછું કર્યું જેથી તેમની પુત્રી સામાન્ય પરિણીત જીવન જીવી શકે. વિશ્વકર્માએ સૂર્યની બાકીની ધૂળ એકઠી કરી અને તેમાંથી 3 દેવી પદાર્થોનું સર્જન કર્યું. પ્રથમ પ્રસિદ્ધ હવાઈ વાહન પુષ્પક વિમાન હતું, બીજું ભગવાન શિવલિંગનું ત્રિશૂલ હતું અને ત્રીજું ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હતું. તો આવો જાણીએ મિત્રો કે શું ભગવાન શિવે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું. સુદર્શન ચક્રના અસ્તિત્વ સાથે જોડાયેલી બીજી એક પૌરાણિક કથા છે. એક સમય એવો હતો જ્યારે અસુરો અને રાક્ષસો લગભગ દર બીજા દિવસે સ્વર્ગના દેવતાઓને ત્રાસ આપતા હતા. આનાથી સ્વર્ગના દેવતાઓ એટલા દુઃખી હતા કે તેઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા અને રાક્ષસોને હંમેશ માટે હરાવવાનો ઉપાય અને સહાય માગવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે તેમની પાસે રાક્ષસોનો નાશ કરવાની પૂરતી શક્તિ નથી. આથી તેમણે ભગવાન શિવ પાસે મદદ માગવી પડશે. જ્યારે ભગવાન વિષ્ણુ ભગવાન શિવ પાસે ગયા ત્યારે તેમણે ભગવાન શિવને સમાધિમાં જોયા. વિષ્ણુજી શિવજીના ધ્યાનને ખલેલ પહોંચાડવા માગતા ન હતા, તેથી તેમણે એક દિવસ તેમનો અવાજ શિવ સુધી પહોંચશે એવી આશા સાથે શિવની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ઘણા વર્ષો વીતી ગયા પણ વિષ્ણુજીએ હાર ન માની. તેમણે ખૂબ જ ભક્તિભાવથી પ્રાર્થના કરી અને શિવના નામનો જાપ કર્યો. તેઓ દરરોજ શિવને 1000 કમળના ફૂલ ચડાવતા હતા. આ દરમિયાન દાનવો દ્વારા દેવતાઓને નિર્દયતાથી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. છેવટે ઘણા વર્ષો પછી ભગવાન શંકર તેમની સમાધિમાંથી બહાર આવ્યા. શિવજીએ ભગવાન વિષ્ણુની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. આ દરમિયાન ભગવાન વિષ્ણુ 1000 કમળના ફૂલો એકઠા કરવા માટે દોડ્યા જેથી તેઓ ભગવાન શિવની પૂજા કરી શકે. પરંતુ ભગવાન શિવે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તેઓ ભગવાન વિષ્ણુને જે જોઈએ છે તે બધું આપશે, પરંતુ પહેલા તેઓ વિષ્ણુજીની કસોટી કરવા માંગતા હતા, એટલે કે પરીક્ષા લેવા માંગતા હતા. તે ચૂપચાપ તે જગ્યાએ ગયા જ્યાં ભગવાન વિષ્ણુએ કમળના ફૂલ રાખ્યા હતા અને તેમાંથી એક કમળનું ફૂલ ભગવાન શિવજીએ ચોરી લીધું. તેમની પ્રાર્થના કરતી વખતે જ્યારે ભગવાન વિષ્ણુને લાગ્યું કે એક ફૂલ ખૂટે છે, ત્યારે તેમણે તરત જ પોતાની એક આંખ કાઢીને ભગવાન શિવની સામે મૂકી દીધી. જ્યારે ભગવાન શિવે જોયું કે ભગવાન વિષ્ણુને તેમના પ્રત્યે ખૂબ જ ભક્તિ છે, ત્યારે તેમણે કહ્યું, તમે જે માંગશો તે હું તમને આપીશ. ભગવાન વિષ્ણુએ કહ્યું, કૃપા કરીને મને કંઈક આપો જે મને રાક્ષસોને જીતાવવામાં મદદ કરે. ભગવાન શિવે જવાબ આપ્યો, હું તમને આ ગોળ ચક્ર આપું છું. આ તમને તમારા બધા દુશ્મનો પર વિજય મેળવવામાં મદદ કરશે. ભલે ગમે તેટલા રાક્ષસો તમારા અને અન્ય દેવતાઓ પર હુમલો કરવા આવે,
તમે આ ચક્રથી તે બધા દેવતાઓને હરાવી શકશો. આ ચક્ર સુદર્શન ચક્ર હતું મિત્રો. ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રની અનેક ખાસ વાતો છે જે આપણે હવે જાણીએ. સુદર્શન ચક્રને ઋગ્વેદમાં ભગવાન વિષ્ણુના પ્રતીક અને સમયના ચક્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. સુદર્શન ચક્ર એ ભગવાન વિષ્ણુનું અચૂક શસ્ત્ર છે. એકવાર હાથમાંથી છૂટ્યા પછી તે દુશ્મનના સંહાર પછી જ પાછું આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર તમામ દેવી દેવતાઓના પોતાના ચક્રો છે. તેમના નામ પણ અલગ છે. દેવીના ચક્રનું નામ મૃત્યુમંજરી છે. ભગવાન શંકરના ચક્રનું નામ ભાવરેન્દુ છે. શ્રી વિષ્ણુના ચક્રનું નામ કાંત ચક્ર છે અને શ્રી કૃષ્ણ દ્વારા પહેરવામાં આવેલા આ ચક્ર એટલે કે સુદર્શન ચક્ર તરીકે ઓળખાય છે. દેવી સતીના મૃત શરીરના 51 ટુકડા સુદર્શન ચક્રથી કરવામાં આવ્યા હતા. આ ચક્રનો ઉપયોગ કરીને ભગવાન શ્રી વિષ્ણુએ માતા સતીના મૃત શરીરના 51 ટુકડા કરી દીધા હતા, જે પાછળથી 51 શક્તિપીઠ તરીકે પૂજાવવામાં આવ્યા હતા. સમુદ્ર મંથન વખતે ભગવાન વિષ્ણુએ ચક્રથી રાહુ કેતુને અલગ કર્યા હતા. સમુદ્ર મંથન વખતે અમૃતનું વિતરણ કરતી વખતે શ્રી હરિએ આ શસ્ત્ર વડે રાક્ષસ સ્વરભાનુનું માથું કાપી નાખ્યું હતું, પરંતુ અમૃત પીવાથી રાક્ષસ મૃત્યુ પામ્યો ન હતો. તેનું માથું રાહુ અને ધડ કેતુ કહેવાતું હતું. મંદ્રાચલ પર્વત પણ આ શસ્ત્રથી કાપવામાં આવ્યો હતો. રાજા અંબરીશને દુર્વાસાના ક્રોધથી બચાવ્યો હતો. રાજા અંબરીશની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમની રક્ષા માટે તેમને ચક્ર આપ્યું હતું. આ ચક્રે રાજા અંબરીશને દુર્વાસા ઋષિના ક્રોધથી બચાવ્યા હતા. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં શિશુપાલનો વધ આ ચક્રથી કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ સુદર્શન ચક્રનો ઉપયોગ કરવીરના લોકોને અત્યાચારી રાજા શગલના અત્યાચારોથી બચાવવા માટે કર્યો હતો. ભગવાન વિષ્ણુ જ્યારે શ્રી કૃષ્ણના રૂપમાં અવતર્યા ત્યારે પણ તેમની પાસે આ ચક્ર હતો. તેમણે આ ચક્રથી જરાસંઘને હરાવ્યો. આ સાથે જ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ભગવાન કૃષ્ણે શિશુપાલનો વધ પણ આ શસ્ત્ર દ્વારા જ કર્યો હતો. મહાભારતમાં ચક્રની મદદથી શ્રી કૃષ્ણએ સૂરજને ઢાંકી દીધો હતો. જ્યારે અર્જુનના પુત્ર અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને જયદ્રથે હત્યા કરી હતી, ત્યારે અર્જુને પોતાના પુત્રની હત્યાનો બદલો લેવા માટે પ્રતિજ્ઞા કરી હતી. તે બીજા દિવસે સૂર્યાસ્ત થાય તે પહેલાં જયદ્રથની હત્યા કરી દેશે, નહીં તો તે પોતાને અગ્નિમાં હોમી દેશે. બીજા દિવસે કૌરવોની સેના સૂર્યાસ્ત સુધી જયદ્રથનું રક્ષણ કરતી હતી અને અંતે જ્યારે અર્જુન નિરાશ થઈ ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માયાની રચના કરી અને થોડી વાર માટે સૂર્યને છુપાવી દીધો, જેથી કૌરવોને ભ્રમ થાય. જ્યારે કૌરવો આ જોઈને ખૂબ ખુશ થઈ ગયા તો અર્જુન પણ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાની માયા સમેટી લીધી અને સૂર્યને પાછો ઉદય કરી દીધો હતો. આ જોઈને જયદ્રથને ભાન થયું અને પોતાનું મોત સામે દેખાવા લાગ્યું. ત્યારે અર્જુને પોતાના પુત્રનો બદલો જયદ્રથને મારીને લીધો હતો. આ સમયે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી સમયના ચક્રને રોકી લીધો હતો. સુદર્શન ચક્રનો કોણે કોણે ઉપયોગ કરેલો છે? તો કે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે કાયમ જોડાયેલું બની ગયું છે. આ પછી શ્રી હરિએ માતા પાર્વતીને જરૂર પડી આ ચક્ર આપ્યું હતું. માતા પાર્વતીનું આ ચક્ર ઘણા દેવી દેવતાઓ પાસેથી પસાર થઈને ભગવાન પરશુરામ સુધી પહોંચ્યું અને ભગવાન પરશુરામ પાસેથી આ ચક્ર શ્રી કૃષ્ણ સુધી પહોંચ્યું. પૌરાણિક કાળથી કળયુગ સુધી સુદર્શન ચક્રની સફર પૌરાણિક માન્યતાઓ અનુસાર આ ચક્ર ભગવાન શિવ દ્વારા વિષ્ણુને, શ્રી વિષ્ણુએ અગ્નિદેવને, અગ્નિદેવે વરુણદેવને, વરુણદેવે ભગવાન પરશુરામને અને પરશુરામે ભગવાન શ્રી કૃષ્ણને આ અચૂક શસ્ત્ર એટલે કે સુદર્શન ચક્ર આપવામાં આવ્યું હતું. વામન પુરાણ પ્રમાણે શ્રી વિષ્ણુએ શિવના 3 ટુકડા કરેલા. વામન પુરાણમાં કહેવાયું છે કે શ્રીદામા નામનો એક રાક્ષસ હતો.
તેને બધા દેવતાઓને હરાવ્યા પછી આ ભગવાન વિષ્ણુ પાસેથી શ્રીવત્સ છીનવી લેવાની યોજના બનાવવામાં આવી, જેના કારણે ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈ ગયા અને શ્રીદામાને સજા આપવા માટે ભગવાન શિવની તપસ્યા કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ભગવાન વિષ્ણુને આ એક ચક્ર ભેટમાં આપ્યું, જેનું નામ સુદર્શન ચક્ર હતું. ભગવાન શિવે કહ્યું કે તે અચૂક છે, તેનો પ્રહાર ક્યારેય વ્યર્થ જતો નથી. ભગવાન વિષ્ણુએ શિવજીને કહ્યું કે ભગવાન, આ પરીક્ષણ કરવા માટે હું તમારા પર પ્રથમ હુમલો કરવા માગું છું. જ્યારે વિષ્ણુએ સુદર્શન ચક્રથી શિવ પર હુમલો કર્યો. ભગવાન શિવે કહ્યું, જો તમારે એ જોવું હોય તો અજમાવી જુઓ. ત્યાર પછી સુદર્શન ચક્રના પ્રહારથી ભગવાન શિવના 3 ટુકડા થઈ ગયા. આ પછી ભગવાન વિષ્ણુએ પોતાના કર્મ માટે પસ્તાવો શરૂ કર્યો અને શિવજીની પૂજા કરવા લાગ્યા. ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે સુદર્શન ચક્રના પ્રહારથી મારો પ્રાકૃતિક વિકાર નાશ પામ્યો, મને અને મારા સ્વભાવને કોઈ નુકસાન થયું નથી. ભગવાન શિવે શ્રી વિષ્ણુને કહ્યું કે નિરાશ ન થાવું, મારા શરીરના 3 અંગો હવે હિરણ્યાક્ષ, સુવર્ણ્યક્ષ અને વિરૂપાક્ષ મહાદેવ તરીકે ઓળખાશે. મારા શરીરના 3 અંગો હવે હિરણ્યાક્ષ, સુવર્ણક્ષ અને વિરૂપાક્ષ તરીકે ઓળખાશે. ભગવાન શિવની હવે આ 3 સ્વરૂપોમાં પણ પૂજા થાય છે. આ પછી ભગવાન વિષ્ણુએ શ્રીદામા સાથે યુદ્ધ કર્યું અને સુદર્શન ચક્રથી તેમનો વધ કર્યો. આ પછી સુદર્શન ચક્ર હંમેશા ભગવાન વિષ્ણુની પાસે રહ્યું. ભવિષ્ય પુરાણ પ્રમાણે ભવિષ્યમાં ચક્ર કોની પાસે રહેશે આ તો ઉત્પત્તિને લઈને વાત થઈ, પરંતુ બીજી એક વાત રહસ્ય બનેલી છે કે આખરે આ સુદર્શન ચક્ર આજે ક્યાં છે? ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈ અવતાર એવો નથી જોવા મળ્યો કે જેમાં આ ચક્રનો કોઈ ઉલ્લેખ થયો હોય. આ સવાલનો જવાબ ભવિષ્ય પુરાણમાં મળે છે. જ્યારે શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે તેમની સાથે જ આ ચક્ર ધરતીમાં સમાઈ ગયું અને આજે પણ ત્યાં જ છે. કળિયુગમાં અપરાધ વધી જશે ત્યારે ભગવાન કલ્કી અવતાર લઈને પાછા આવશે, ત્યારે આ સુદર્શન ચક્ર એને પાછું મળી જશે, કારણ કે આ ચક્ર ચક્રધારી વિષ્ણુનું જ છે. મિત્રો, તમને ચક્ર વિશેની આ કથા અવશ્ય પસંદ આવી હશે. ધન્યવાદ.